નમસ્કાર મિત્રો, જય સિયારામ। હું યશ નિંબાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના આપણા વિડીયોમાં। મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ ગુજરાતનું આવનારા માગશર મહિનાનું વાતાવરણ કેવું રહેશે તેની વિશે। એટલે કે મિત્રો આવનારા માગશર મહિનામાં ગુજરાતમાં અને ભારતના કયા પ્રદેશમાં કેવું વાતાવરણ રહી શકે છે। કારણ કે મિત્રો આ કારતક મહિનાની શરૂઆત એટલે કે દિવાળી પછી બેસતા વર્ષ પછી પાછમથી જે વરસાદ આવ્યો તે અણધાર્યો વરસાદ અચાનકથી માવઠું ક્યાંકથી આવી ગયું અને ગુજરાતમાં ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન થયું છે મિત્રો। તો એવી જ રીતે માગશર મહિનામાં ક્યારે માવઠાના શક્યતા છે, ઠંડી કેવી પડશે કે ગરમી કેવી પડશે કે આ શિયાળાનો જે બીજો મહિનો માગશર મહિનો છે તે શું અસર કરશે ગુજરાતના વાતાવરણને તેની વિશે જોઈશું। પરંતુ મિત્રો જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિંબાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો, જેથી આપને આવનારા મારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તથા મિત્રો જો આપને મારું આજનો આ વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં આપ પોતાના પ્રશ્નો પૂછી શકો છો કે જેનો આપને અમે ઉચિત જવાબ દઈશું। તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો। માગશર મહિનાનું ગુજરાતનું વાતાવરણ એટલે કે ગુજરાત માટે આવનારો માગશર મહિનો કેવો સાબિત થશે। તો મિત્રો સૌપ્રથમ તો વાત કરીએ માગશર મહિનાની શરૂઆતથી લઈને અંત। તો તારીખ 21 નવેમ્બર 2025 થી માગશર મહિનો શરૂ થશે અને 20 ડિસેમ્બર 2025 ના રોજ માગશર મહિનો પૂરો થશે। હવે વાત કરી લઈએ આગળ સંપૂર્ણ માગશર મહિનાનું તારીખ વાઇઝનું વાતાવરણ। નવેમ્બરની તારીખ 21 થી 23 નવેમ્બર હવામાન પલટાય, વાદળવાયુ રહે, બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાય જેની અસર રાજ્યના ભાગોમાં થતા વાદળો આવશે। દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા સંભવે। એટલે કે મિત્રો 21 થી 23 નવેમ્બર બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાથી રાજ્યના ભાગોમાં વાદળવાયુ વાતાવરણ રહેશે તથા દેશના ઉત્તર પર્વતીય ભાગોમાં હિમવર્ષાની સંભાવનાઓ રહેશે। ત્યારબાદ તારીખ 24 થી 26 નવેમ્બર દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપ આવવાની સંભાવનાઓ રહેશે। કમોસમી વરસાદ અને હિમવર્ષાની સંભાવના રહેશે। તારીખ 24 થી 26 નવેમ્બર વાદળવાયુ વાતાવરણ, ઠંડા પવનો ફૂંકાય, રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતાઓ રહે। તારીખ 28 29 નવેમ્બર વાદળવાયુ વાતાવરણની સંભાવનાઓ રહે। તારીખ 30 નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધી ઠંડા પવનો ફૂંકાય, પુનઃ પશ્ચિમી વિક્ષેપની અસર દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં થવાની સંભાવનાઓ રહે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તારીખ 2 ડિસેમ્બર થી 4 ડિસેમ્બર। તો 2 ડિસેમ્બર થી 4 ડિસેમ્બર ઠંડા પવનો ફૂંકાય। આ પક્ષમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાતો સર્જાવાની શક્યતાઓ રહે। ત્યારબાદ મિત્રો વદ પક્ષની વાત કરીએ। શુક્લ પક્ષ બાદ વદ પક્ષ શરૂ થતા વદ પક્ષમાં ડિસેમ્બર તારીખ 5 થી 7 ડિસેમ્બર હવામાનમાં ઓચિંતો પલટો આવવાની શક્યતાઓ રહે। દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપની અસરથી કમોસમી વરસાદ, કરા, બરફ પડવાની શક્યતાઓ રહે। હવે ઉત્તર ભાગમાં ધીરે ધીરે ધુમ્મસની અસરો જોવા મળશે। તારીખ 8 થી 11 ડિસેમ્બર દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની અસરથી રાજ્યના ભાગોમાં ઠંડી પડવાની શક્યતાઓ રહે। એટલે કે ગુજરાતના ઘણા ભાગોમાં 8 થી 11 ડિસેમ્બરના સમયગાળામાં ખાસ ઠંડીનું વાતાવરણ સર્જાઈ શકે છે। તારીખ 12 થી 14 ડિસેમ્બર ઠંડા પવનો ફૂંકાય, પશ્ચિમી વિક્ષેપની અસરની શક્યતાઓ રહે। તારીખ 15 થી 19 ડિસેમ્બર વાદળવાયુ વાતાવરણ તથા માવઠા જેવું હવામાન પલટાય। તારીખ 20 ડિસેમ્બર એટલે કે માગશર મહિનાનો અંતિમ દિવસ 20 તારીખે વાદળવાયુ વાતાવરણ અને આ માસમાં દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ખાસ હિમવર્ષાનું પ્રમાણ જોવા મળી શકે છે। એટલે કે હિમવર્ષાની શક્યતાઓ ખૂબ વધારે છે। તો મિત્રો આ હતું આપણું આજનું આ વિડીયો। તો આવનારો માગશર મહિનો પણ ખાસ અમુક પ્રકારથી આપની માટે મુશ્કેલી ભર્યો સાબિત થઈ શકે છે। ગુજરાતના ખેડૂત મિત્રો માટે પણ ખાસ થોડું સાચવીને રહેવાનો સમય છે, કારણ કે માવઠાની શક્યતા આ સમયે પણ છે અને આવનારી જે માગશર મહિનાની જે શરૂઆત છે તેમાં ચક્રવાત જે બંગાળની ખાડીમાં થવાની શક્યતાઓ છે તેના કારણે મિત્રો આપને સાવચેત રહેવાની જરૂર છે। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। ફરી મળીએ નવા વિડીયોમાં। આશા છે કે અમારું આજનો આ વિડીયો આપને જે વિડીયો અને વિડીયોની માહિતી આપને મદદગાર સાબિત થાય।
તથા મિત્રો, જો આપે અમારી ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો. તથા મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો. તથા જો આપને કોઈ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટમાં પૂછી શકો છો, હું જરૂરથી આપને તેનો જવાબ આપીશ. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ.